સાબરકાંઠાથી સમાચાર કિસાન સંઘને સાથે રાખી ખેડૂત આલમે ઈડર અંબાજી સ્ટેટ હાઈવે રોડ કર્યો બંધ। હજારોની સંખ્યામાં ખેડૂતોએ રસ્તા પર બેસી રામધૂન બોલાવી તો ખેડૂતોને રસ્તા પરથી દૂર કરવા પોલીસ સક્રિય। 1 કલાક કરતાં વધુ સમયથી હાઈવે રોડ પર ખેડૂતોએ કર્યું છે ચક્કાજામ તો કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા તો નુકસાનીનું વળતરનું સર્વે થાય તેવી ખેડૂતોની માંગ છે। તો 2 વાર લેખિત અને મૌખિક રજૂઆત કર્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળ્યા તો સાબરકાંઠા જિલ્લાનું પોલીસ તંત્ર દોડતું થયું છે। હાઈવે રોડ પર સાથે ખેડૂતોનો જય જવાન જય કિસાન સહિત રામધૂન બોલાવી તો ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો રોડ પરથી દૂર ન થવાની ઉગ્ર ચીમકી। સાબરકાંઠાથી સમાચાર કિસાન સંઘને સાથે રાખી ખેડૂત આલમે ઈડર અંબાજી સ્ટેટ હાઈવે રોડ કર્યો બંધ। હજારોની સંખ્યામાં ખેડૂતોએ રસ્તા પર બેસી રામધૂન બોલાવી તો ખેડૂતોને રસ્તા પરથી દૂર કરવા પોલીસ સક્રિય। 1 કલાક કરતાં વધુ સમયથી હાઈવે રોડ પર ખેડૂતોએ કર્યું છે ચક્કાજામ તો કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા તો નુકસાનીનું વળતરનું સર્વે થાય તેવી ખેડૂતોની માંગ છે। તો 2 વાર લેખિત અને મૌખિક રજૂઆત કર્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળ્યા તો સાબરકાંઠા જિલ્લાનું પોલીસ તંત્ર દોડતું થયું છે। હાઈવે રોડ પર સાથે ખેડૂતોનો જય જવાન જય કિસાન સહિત રામધૂન બોલાવી તો ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો રોડ પરથી દૂર ન થવાની ઉગ્ર ચીમકી।